મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાલા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। 20 ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ ઉર્ફે પરવાના સાથે તેઓ વલસાડ તથા અન્ય જિલ્લામાં મંદિરમાં ભાગતા ફરતા હતા અને રૂપિયા 4 લાખ લઈને ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। વિપુલ ગણેશવાલા, જેનો માસિક પગાર 1.60 લાખ છે, તેના બેંક લોકરમાંથી સોના અને ચાંદી પણ મળી આવ્યા છે, જેથી લાંચ કાંડમાં તેમની સંડોવણી વધુ સ્પષ્ટ બની રહી છે। તો બીજી તરફ મુખ્ય આરોપી પરવાના સામે અગાઉથી અનેક ગુના દાખલ થયા છે। પરવાના સામે પાસા પણ થઈ ચૂકી છે, સાથે જ હાલ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તપાસ એ પણ કરી રહી છે કે વિપુલ ગણેશવાલા અને પરવાના દ્વારા અનેક લોકો પાસેથી આ જ રીતે લાંચ માંગી હોવાની શક્યતા। તપાસ એજન્સીઓ આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને રિકવરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાએ મહાનગરપાલિકાના અધિકારીઓની ઈમાનદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે। તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે।